આપણને વિવેક પ્રભુ બક્ષિસમાં આપે અથવા બુદ્ધિયોગ આપે. સાધક સાધનામાં આગળ નથી તો એનું મૂળ કારણ છે વિવેક. વિવેકના 2 જ રચના, પ્રથમનું 16 અને 18. તમને બધાને જ ખબર છે પ્રથમના 18માં પ્રભુએ કહ્યું યોગ્ય જોવું, યોગ્ય બોલવું, યોગ્ય વિચારવું, યોગ્ય સાંભળવું, યોગ્ય ખાવું. પ્રથમના 16માં 4 પ્રકારનો વિવેક દેખાડ્યો છે. સૌથી પહેલું વિવેક એવો લઈ શકાય, છેલ્લી વાત પ્રથમના 16માં પ્રભુએ કહી છે, એકાંતિક ધર્મ ખોટ આવે એવા જે પદાર્થો અને એવો જે કુસંગ એને આપણે ઓળખી રાખો. એકાંતિક ધર્મમાં ખોટ આવે, જે પદાર્થો બીજાને વિશે ભાવફેર કરાવે એ પદાર્થોને ફેંકી દેવા જોઈએ, અથવા એ પદાર્થો તરફની આસક્તિ, રુચિ ક્યારેય નહીં રાખવી જોઈએ. કોઈને સરસ માળા મળી ને કોકને સરસ માળા ન મળી, કોકને સરસ મૂર્તિ મળી ને કોકને સરસ મૂર્તિ ન મળી, કોકને સરસ કંઠી મળી ને કોકને સરસ કંઠી ન મળી, કોકને સરસ ઓઢવાનું મળ્યું ને કોકને ન મળ્યું, કોકને સારું દાંતણ મળ્યું, કોઈને ન, કોઈને બેસવાનું સરસ, કોઈને ન. એ પદાર્થો દેહાધ્યાસનું પોષણ કરે છે. નોંધજો ડાયરી. બાપાએ આખી જિંદગી દેહને ચંદનની જેમ ઘસી નાખ્યો છે. આપણે દેહને દુશ્મન માનવાનો છે. દેહ એક પિંજર છે, એમાં આપણે રહેવાનું નથી જ. આસક્તિ છે ખોટી, જે દેહને આત્માને કિંચિત સંબંધ નથી, કિંચિત. એ દેહના આકારે થઈને, પદાર્થોના આકારે થઈને આપણે એકાંતિક ધર્મથી, ભગવાનથી, સંતથી, સંબંધથી આપણે દૂર દૂર જતા જઈએ છીએ. પછી તમે 80 વર્ષની ઉંમરે પૂછશો અમે કેમ વધ્યા નહીં? પ્રથમ 16 વિચાર્યું નથી. તેથી જેને પ્રથમનો 16નો વચનાનો વિચાર કર્યો હશે, ડેસ્ટિનેશન બનાવ્યું હશે, સમજ્યું હશે અથવા દરરોજ સમજવા પ્રયત્ન કરે, એનો વિકાસ થાય જ. તમારે વચના પ્રથમનો 16 વાંચી જ લેવાનું. ક્યાં છું? સામાન્ય પદાર્થો આપણને દુઃખી કરી જાય. એક બીજી વાત, એકાંતિક ધર્મમાં ખોટ આવે એવો જે પદાર્થ અને કુસંગ. કુસંગ એટલે શું? 3 ચીજ. આળસ અને પટલાઈની પુષ્ટિ કરે એવાનો સંગ ન રાખવો. અભાવ ગુણ ભાવફેરની વાતો કરે એનો સંગ ન રાખવો. વફાદારીની જેને ખબર નથી એનો સંગ ન રાખવો. ભગવદીની ઉપેક્ષા કરતો એનો સંગ ન રાખવો. દૂર, 1000 માઇલ દૂર રાખવાના, 2-4 માઇલ નહીં. તમારે મને પૂછવું નહીં પડે તમારે 80 વર્ષ પછી મારું શું, એ પ્રશ્ન જ ઉભો નહીં થાય. યોગી મહારાજ ભેગા બહુ રહ્યા બધા, 2-4 જણને ખબર પડી, અનઓળખ્યા વયા ગયા. એ તમને કલ્પના નહીં આવે હું શું કહું છું તે. યોગી મહારાજ અનઓળખ્યા વયા ગયા. નહીં કલ્પના આવે, શાંતિ દેશ કોક દિવસ સમજાશે મારું વાત. 2, 5, 25 વર્ષ પછી તમારી ચેતના ક્યાં જાગૃત થશે કે અમુક કક્ષાએ પહોંચશે, ખબર પડશે કે સાચી વાત છે. જિંદગીનો એક સમય ના બગડે. બહુ થોડા સમય માટે પૃથ્વી પર ભગવાને મોકલ્યા છે. બહુ થોડા સમય માટે એટલે ખૂબ થોડા સમય માટે. મોડી વાત કરનાર અને મોડી વાત સાંભળનાર બંને સરખા પાપના અધિકારી છે. કરનારે ને સાંભળનાર બેવ. પહેલો વિવેક આ છે. જે મોટા પુરુષને નથી ગમતું એ નહીં જ. દાળ મળે તો દાળ પી લેવાની, રોટલો મળે તો રોટલો, બધાની ભેગા જ. આનું જતન નથી કરવા આવ્યા. કોથરીનો જીવનો એક ખોટો સ્વાદ લેવાનો. લાડવા ને ઘારી ને આઈસ્ક્રીમ ને પીઝા કરતા ભયંકર સ્વાદ છે બીજાનું બોલવાનું ને સાંભળવાનું.
એક સ્વાદ છે, નેચરલ સ્વભાવ. અનંત વર્ષોથી દરેકને પોતાની પટલાઈને પોતાની ખુશામતને બધું કરવાનો સ્વભાવ છે જ. પોતાનું ડીંડવાનું ચલાવવાનો દરેકને અધિકાર જ છે અને કર્યા જ કરે છે બિચારા. એક ગુનાથી ધરતી પર ભગવાન સ્વામિનારાયણ એવા આવ્યા. વાત સાંભળો તમારા કાન ઉઘાડા રાખીને. ગુનાતીતનું ઐશ્વર્ય એટલે દાસત્વ. બસ. કોઈ મને પૂછે ગુનાતીતનું ઐશ્વર્ય શું, હું સગુણનું વર્ણન ન કરું, નિર્ગુણનું વર્ણન ન કરું. દાસત્વ, અક્ષર બ્રહ્મનું ઐશ્વર્ય, તાકાત, બળ, ઓજસ, પ્રભાવ, પ્રતિભાવ, જે કહો તે દાસત્વ. કેટલા અદભુત સાધુ નારાયણની સાથે પૃથ્વી પર આવ્યા. ગુનાધ્યાન સ્વામી ધરતી પર ના આવ્યા હોત તો મને તમને આખી દુનિયાને કઈ દાસત્વની ખબર જ ન પડત. સંકલ્પ ક્રિયાને ભાવથી પર જઈને એનું કેમ સેવન કરવું ખબર જ ન પડે. આ તારું વર્ણન કરવા જો તમે અડધા તો ઊંઘી જાઓ. તમે ઊંઘો 20 વર્ષ પછી. સંકલ્પ ક્રિયાને ભાવ પ્રભુ માન્ય બનાવવા એની વાત અત્યારે હું કરવા જાઉં તો ઝોકાં ખાવ તમે. જેમ રાખો તેમ, જેમ જેવી રીતે રાખો તેમ બધું પછી સંભાળી લે. બીજો વિવેક છે પ્રથમના 16માં. નહીં બોલવાનું એટલે નહીં બોલવાનું, યોગ્ય જ. ભગવાન સ્વામિનારાયણે ત્રીજો વિવેક પ્રથમના 16માં દેખાડ્યો છે, જડ અને ચેતનનો વિવેક. જડ અને ચેતન. જડ એટલે શું? 51 ભૂત જડ છે, આને કોઈ સંબંધ નથી. મન અને બુદ્ધિમાં ઉઠનારા સંકલ્પો સાથે આપણે કોઈ સંબંધ નથી. એની કોઈ વ્યાધિ કરવાની જરૂરત નથી. ભલે ઉલારા મારે ગંગાના પ્રવાહ જેવા અને દરિયાના મોજાની જેમ, કોઈ સંબંધ નથી. એટલે કોઈ સંબંધ નથી. વિશ્વાસ છે સુખી થવાના. ચેતન આત્મા, ચેતન ધામધામીને મુક્ત, ચેતન આત્મા અને પરમાત્મા. જડથી જુદા પડવું, ચેતનમાં રહેવું. ત્રીજો વિવેક સમજો ધ્યાનપૂર્વક. હજુ તો ખબર જ નથી આની આપણને. હેવા છે, કરોડો જન્મની વાસના, જનસ્વભાવ છે. જોવાનું મન ન થાય, ખાવાનું મન થાય, બંને થાય. નહીં ભળવાનું એ આપણી ફરજ છે. આ 51 ભૂત એ જડ તત્વો છે. અને એ મધ્યના 45માં પ્રભુએ કહ્યું, તમે અમારા કહેવાઓ છો એટલે મારે તમારો સૌનો એની સાથે સંગ રહેવા દેવો નથી. તમારે આ દેહમાં પ્રીતિ રાખવી હશે તો પણ રોગ મૂકીને સીધા કરશે જ ઇન્ફિનાઇટ. ચિંતા જ નહીં કરતા. સીધા ચાલે તો રોગ મૂકવાની જરૂર ન પડે. આડાવડા ચાલ્યા એટલે તમારો બાપે, અને એને બે મોટા પુરુષની પાસે, ભગવાન ને સંતોની પાસે બે મોટી બ્રેક છે. એક છે રોગ અને બીજો છે કામ. હલવાયા જ કરો. રાગ બનાવતા નારાયણને બહુ વહેલું આવડી જાય. એને બહુ શીખવાડવું ન પડે. ત્રીજો વિવેક છે જડ અને ચેતનનો વિવેક. મન બુદ્ધિના સંકલ્પ વિકલ્પને સાચા નહીં માનવાના. પોઝિટિવ હોય એને સ્વીકારવાના, નેગેટિવ હોય એનો ક્યારેય નહીં. સપનામાં વિચાર નહીં કરવાનો. અહીં ગંદકી ભરી છે એ નીકળી જ જાય, એને કાઢો જ, જલ્દી કાઢો. ભગવાનને પ્રાર્થના કરવાની. આ વતનાને જે વ્યક્તિ સમજશે નહીં એની તો સત્સંગની શરૂઆત ક્યારેય થવાની નથી જ. એ 50 વર્ષ રહે કે 500 વર્ષ રહે. આ સ્ટેપિંગ સ્ટોન છે. ખાતમુહૂર્તનો વતનાથ છે. ખાતમુહૂર્ત કર્યા પછી જ બિલ્ડિંગ ઊંચું થાય. જે પ્રથમ 16 અને 18 સમજશે નહીં એના સત્સંગની શરૂઆત આ જન્મે થશે જ નહીં. પછી અંત અવસ્થાએ બરોબર ભયંકર રોગ મૂકશે, પછી રડાવશે, પછી આવતા જન્મે તૈયારી કરીને લાવશે. રડતો કહેશે હવે નહીં જોવું, હા મહારાજ નહીં જોવું, કોઈનું નહીં બોલું. એટલામ ઉપાડી લેશે ને પછી એ સંસ્કાર સાથે પૃથ્વી પર ફરી પ્રગટાઈ દેશે. એટલે તૈયાર કરીને લાવશે. શું આ વર્ષે સીધા ન ચાલ્યા તો આવતે વર્ષે તૈયાર કરીને લાવશે. ગભરાશો જ નહીં. અમે આ બાજુ વર્ષ જતા રહ્યા, 80 જશે, એમ શું વધારે ખોટ જવાની છે? ભગવાન સ્વામિનારાયણ કે ખોટ જવાની? અબજો વર્ષથી રખડીએ છીએ. પણ પ્રથમ 16 અને 18 સ્ટેપિંગ સ્ટોન છે. સ્ટેપિંગ સ્ટોન. આ લીમડાનું ના બોલાય. આ લીમડા જોડે વાતો કરી ને ધીમેરીની વાત કરવી જોઈએ. આ લીમડાને તો ભેટવું જોઈએ.
એને પાણી પાવું જોઈએ, એને સેવા કરવી જોઈએ, એની નીચે ગંદકી ન રહેવા દેવી જોઈએ. ચોથો વિવેક બહુ અગત્યનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ત્રણમાંથી શ્રેષ્ઠ. સાંભળજો, આ ત્રણ વિવેક એના કરતા કોટી ગણો શ્રેષ્ઠ ચોથો વિવેક છે. મારો બાપ ખાનદાન છે, અંદર છે પ્રથમના સોરમાં, તમને નહીં ખબર પડે અડધી. મારો બાપ ખાનદાન છે, એ મારું ક્યારે હિત કરે જ નહીં, એને મારી પાસે કોઈ અપેક્ષા છે જ નહીં. એ સૂર્ય સમાન જ છે, એને કંઈ ખેંચમતાન છે જ નહીં, એને નાનો મોટો છે જ નહીં, એને ગરીબ તંગ છે જ નહીં. એ જે કરે એટલે પ્રભુએ પ્રથમના સ્વરમાં લખ્યું, પરમેશ્વરના વચનને વિશે ક્યારે સંશય નહીં. આ ચોથો વિવેક. તમારા મન બુદ્ધિ સંશય કરવાના જ તે વખતે આ શબ્દ યાદ રાખજો, મારો બાપ ખાનદાન છે. એ શબ્દ જુદો છે, કલ્પનાતીત શબ્દ છે. બસ એની વિશે ક્યારેય સંશય નહીં. સુસ્વાર્થ. તમને કદાચ સંશય થાય, સંકલ્પ વિકલ્પ ઉઠ્યો, ભજન કરી લો. બસ તમારા હઠમાં નિર્ષા અને તમારી મનની વૃત્તિઓ સાથે જોડાયેલા હજારો જન્મનું તમારું તંત્ર સંશય કરવાનું છે જ. હઠમાં નિર્ષાએ કહીને મનુષ્યભાવ લેવડાવવાનું છે. તે વખતે આપણે આપણા બાપને ખાનદાન માનીએ, આનંદમાં રહીએ. બસ આ આપણો ચોથો વિવેક છે. આપણા મા બાપ ખાનદાન છે, બસ ક્યારેય સંશય નહીં. પ્રભુ અને સત્ય સ્વરૂપ છે, ક્યારેય સંશય નહીં. દિવ્ય ભાવ જ રાખવાનો. એ ખાનદાન છે, આટલું સમજ, શબ્દ આટલો જ, એ ખાનદાન છે. બસ મારું અહિત કરે જ નહીં. તમારા મન બુદ્ધિને ખાનદાનીની ખબર ન પડતી તો ઝાડુ મારી દો. જડને ચેતનના વિવેક પ્રમાણે એને ઉપેક્ષા જ કરો. કરો ભજન, જેથી બુદ્ધિયોગ આપે, જેથી એની ખાનદાનીની આપણને ખબર પડે. ખૂબ ધ્યાન રાખજો. આ વચનામૃતનો જેને ખ્યાલ નહીં આવે એનો વિકાસ નહીં થાય, ક્યારેય નહીં થાય. એનો આમ વિકાસ બહુ દેખાતો છે, બહુ દેખાતો છે, કથાએ કરતો છે, ઐશ્વર્ય બી આવી ગયા છે, સંકલ્પો કદાચ કોઈના પૂરા કરતા છે, તો આ લોકનો ભગવાન બી હશે. આધ્યાત્મિક માર્ગમાં 0, 1 ઇંચ બી આગળ નહીં. પ્રથમનું સોરનું નડારનું વતના તરફ જેને નજર ન હોય એનો કોઈ વિકાસ નહીં, કોઈ એટલે કોઈ વિકાસ નહીં. 80 વર્ષની ઉંમરે તમે મને પૂછવા નહીં આવતા અમારું શું. અક્ષર બ્રહ્મ અને નારાયણ અલગ પાડી શકાય એવા એ તત્વો નથી. અક્ષર સિવાય નારાયણનું પ્રકટીકરણ નથી. આત્મીય બનવું છે, વિવેકી બનવું છે, પણ આત્મીય બનતા પહેલા વિવેક અનિવાર્ય છે. અને જે વિવેકી નહીં હોય એ આત્મીય ક્યારેય બની શકશે નહીં, કોટી કલ્પે બની શકશે નહીં. થવું છે તો એનો બાપો કરવાનો નહીં, ચિંતા કરશો નહીં. વિવેક મસ્ટ. પ્રથમ 16 અને 18 મસ્ટ. આત્મીયતામાં નિર્વિકલ્પ સમાધિ છે અને સુહૃદભાવમાં તો એકતા છે. તમારો ભગવાનનો અદ્વિતીય એકતાનું પ્રકટીકરણ છે. એ આખી ભૂમિકા એક કોક ચીજ જુદી છે. ભલે ધીમે ધીમે શાંતિથી સમજીશું, આટલું તો સમજણ પદે. પ્રથમ 16 અને 18 કથા વાર્તા સિવાય ક્યારેય ડેસ્ટિનેશન ક્લિયર ન થાય. કથા વાર્તા સિવાય ક્યારેય કોઈ દિવસ ભક્તિ પ્રગટે નહીં. કથા વાર્તા સિવાય ક્યારેય કોઈ વિવેક આવે નહીં. કથા વાર્તા સિવાય કોઈ સારો ગુણ આવે જ નહીં. કથા વાર્તા સિવાય કોઈ વૃદ્ધિ વિકાસ થાય જ નહીં. એટલી જ પ્રાર્થના, એવો સાચો વિવેક પ્રગટાવી અમને સૌને સંબંધવાળી આત્મીયતામાં અમે જલ્દી પ્રવેશ પામી શકીએ, મેળવી શકીએ એવા આશીર્વાદ આમ સૌને આપો. એ જ પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજ.